असिस्टेंट कमिश्नर कौन है? क्यों इतना गंदा था? उस दिन मैं साइकिलिंग में गया था, आपको सवारे लगभग चलो आला 25 રૂપિયા જેવું છે, પણ જાહેર પ્લોટોમાં કેમ ગંદકી થાય? ના એ નહોતા કોણ હતા? સર સોલિડ વેસ્ટની ટીમ સોલિડ વેસ્ટના ટીમમાં કોણ કોણ હતા? સ્વપ્નિલ ધર્મેશભાઈ ના અમર બોર્ડ ઓફિસર્સ હતા અથવા સ્ટેટની ગાઈડલાઈન અને બજેટ સાથે વોટ ઇઝ યોર બજેટ, વોટ ઇઝ યોર ગાઈડલાઈન એન્ડ કન્ઝર્વેશનના કયા કયા એજન્ડા? આજે અગત્યના મુદ્દાઓમાં જે મંગળવારના રિવ્યૂ મિટિંગમાં સૌથી પહેલાં સવારે 7 વાગે ગાર્ડન અને ઝૂ ડિપાર્ટમેન્ટને અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા. એને કમાટીબાગથી લઈને ગોત્રી ગાર્ડનથી લઈને સિટીની અંદર આવતા 130+ ગાર્ડન્સમાં જે પણ સિવિલ પેન્ડિંગ કામ છે, જે રિપેર કરવા પાત્ર છે, આ તમામને તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટે સૂચના આપી હતી. શરૂઆત કમાટીબાગ અને ગોત્રીથી શરૂઆત કરવાનું કીધું છે. જે પણ મેન્ટેનન્સ કરવાની છે, સિવિલ વર્ક કરવાનું છે, જે પણ પેઇન્ટિંગ્સ કરવાનું છે, તૂટેલા બાકડાઓને પેઇન્ટિંગ કરવાનું, ચેન્જ કરવાનું, દિવાલોમાં પેઇન્ટિંગ કરવાનું, સ્વચ્છ સર્વેક્ષણનું અવેરનેસ લાવવાનું અને ઝૂની અંદર પણ ટોયલેટ બનાવવાની વાત છે, એવિયરીઝનું રિપેર કરવાની વાત છે, જે વ્હાઇટ ટાઈગર લાવવાની છે એના માટે એરિયા તૈયાર કરવાની વાત છે. આ તમામ ઉપર આજે સવારે ગાર્ડન અને ઝૂ શાખા અને એમની સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે ફિલ્ડ વિઝિટમાં સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આવનારા દિવસોમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટની જે કામગીરીને સુધારવા માટે કડક સૂચના આપી છે. એમાં થોડું સંકલનની અભાવ જાણવા મળી કે ગાર્ડનની સિવિલ ડિપાર્ટમેન્ટ જેને ARCs આપ્યું છે એ લોકોએ કામગીરી શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે મેં સૂચના આપી છે. બીજું આજે ડેપ્ટી કમિશનર સોલિડ વેસ્ટ દ્વારા આપણા સૂચનાના આધારે લગભગ 101 સિટીના 101 પ્રમુખો, સોસાયટીના પ્રમુખોને અહીંયા બોલાવવામાં આવી છે, જે રેઝિડન્ટ વેલફેર એસોસિએશન્સ કહેવાય. દરેક સોસાયટીમાં પ્રમુખ હોય છે, એમને બોલાવવામાં આવ્યું અને એમને આવનારા દિવસોમાં સફાઈ ઝુંબેશ એમની સોસાયટીઝમાં સ્વચ્છતાની કન્ડિશન ઇમ્પ્રૂવ થાય એના માટે એમને અમે સૂચન કરી છે. એમની વચ્ચે પણ એક હરીફાઈ થાય, દરેક સોસાયટી પ્રમુખોની વચ્ચે હરીફાઈ થાય, જેથી કરીને એમની સોસાયટીને સ્વચ્છ રાખવાની જવાબદારી પ્રમુખ અને એમની પોતાનું જવાબદારી બને છે. VMC તો જે રોડ ઉપર ગંદકી આવે, ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કલેક્ટ કરીને રોડમાં ગંદકી છે એને દૂર કરવાનું હોય, જાહેર પ્લોટમાં ગંદકી કરનારે દંડ કરીને સફાઈ કરવાનું હોય, પણ દરેક સોસાયટીની જવાબદારી એની પોતપોતાની સોસાયટીમાં રહે. અને આવનારા દિવસોમાં દરેક કમર્શિયલ કોમ્પ્લેક્સીસના ઇમારતોની માલિકો, મોટા મોટા રોડ્સના મોટા ઇમારતોની માલિકોને પણ બોલાવવાના છે. પછી ફિલ્ડમાં પણ અમે ઉતરવાના છે. આ પહેલી વખત એ તમામને બોલાવીને અમે સૂચન કરી રહ્યા છીએ કે તમે જાતે જ તમારી ઇમારતની સામેનું ગંદકી ના રાખો, તમારું ત્યાં સ્વચ્છતાનું જાળવી રાખો, અથવા આવનારા દિવસોમાં કડકાઈથી અમે દંડ લેવાની કામગીરી પણ શરૂ કરવાના છે. હવે જે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં, ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં શરૂ કરી છે. ટૂંક સમયમાં વેસ્ટ ઝોન અને પછી નોર્થ ઝોનમાં પણ શરૂ કરવામાં આવશે. હવે જે ઇનપુટ્સ અને ફીડબેક સિસ્ટમ છે એ સારું થઈ રહ્યા છે, એટલે આ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ સવારે 7 વાગે શરૂ થઈ જાય છે ફોર ડોમેસ્ટિક અને બપોર પછીનું કમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં કરી છે. હવે બલ્ક જનરેટર્સ અને હોટલવાળાને જે છે એમને પણ વેટ વેસ્ટ જે જનરેટ થાય છે એ પ્રોપર રીતે ડિસ્પોઝ કરે, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ડિસ્પોઝ કરે, જેથી કરીને ભીનો કચરો અને સૂકો કચરોની પ્રોપર વર્ગીકરણ અને ડિસ્પોઝલ થાય એના ઉપર ભાર મૂકવાના છે. આવતા અઠવાડિયામાં સ્વચ્છ સર્વેક્ષણની ગાઈડલાઇનના આધારે તમામ ગાઈડલાઇનને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આજે સ્વચ્છતા ઉપર અને ગાર્ડન્સ અને પબ્લિક જાહેર જગ્યામાં ટોયલેટ્સ ઊભું કરવા માટે પણ તે સૂચના આપી છે, જે વારંવાર અમે સૂચન કરી રહ્યા છીએ કે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય, ઝોનમાંથી હોય, ટોયલેટ્સની અભાવ જે સિટીમાં છે એને લાવવા માટે નવું પણ બનાવવા માટે સૂચન કરી રહ્યા છે. બીજું અગત્યનો મુદ્દા છે કે રોડમાં જેટલા ઝોનલ વિસ્તારમાં અમે જ્યારે ટ્રાવેલ કરતા હોય છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે મેઇન રોડ સિવાય જે અંદરની રોડ છે ત્યાં પેચવર્ક, ખાડાઓની રિપેર વર્ક જે લેવલમાં થવું જોઈએ આ લેવલમાં ફાસ્ટ કામ થવું જોઈએ, અને જે મિલિંગ કરીને કામગીરી થવું જોઈએ એને ભાર મૂકવા માટે કીધું છે. જે પણ કોન્ટ્રાક્ટર્સ પ્રોપર કામ નથી કરતા એમના ઉપર દંડનીય કાર્યવાહી કરવા માટે પણ કીધું છે. જે અગાઉ જુલાઈ મહિનામાં અમે લગભગ 40 લાખને આજુબાજુ દંડ લીધા હતા અલગ અલગ કોન્ટ્રાક્ટર્સથી. આવનારા દિવસોમાં પણ કામગીરી સંતોષકારક ના હોય અમે અલગ અલગ લોકોથી દંડ લેવાની પ્રક્રિયા શરૂ કરીશું. એટલે રોડમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાના છે.
એટલે ડીએલપી રોડ્સને પણ આવનારા દિવસોમાં નવું રોડ જે બનશે એ 5 થી 10 વર્ષમાં ડીએલપીમાં લઈ જઈશું. પણ ઝોનની કામગીરીમાં ડેપ્યુટી એન્જિનિયર્સ ફિલ્ડમાં દેખાવું જોઈએ, જે ઓફિસમાં બેસી જ રહ્યા છે એ ફિલ્ડમાં આવીને કામગીરી જોવું જોઈએ. જે કોન્ટ્રાક્ટર્સ કામ કરે છે અથવા કોન્ટ્રાક્ટરની એજન્સીના લોકો કામ કરે છે એને મોનિટર કરવા માટે ડીઈ ડબલ્યુઈ બધાની જવાબદારી છે. એ અમારા ધ્યાનમાં આવી છે, એ સંતોષકારક નથી. એટલે એમને કડકાઈથી અમે સૂચના આપી છે. આવનારા દિવસોમાં ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું. જે ફિલ્ડમાં ના દેખાય એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે પછી ત્રીજો, જે વોટર વર્ક્સ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં જે પણ રોડ ખોદી નાખે છે અને જે સરખું કરીને જવું જોઈએ એ ખાલી રોડમાં બોર્ડ જોઈને નીકળી જાય છે, સમયસર બોર્ડ કાઢતા નથી અને જે કોન્ટ્રાક્ટર એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર નિર્ભર રહીને ડીઈ મોનિટરિંગ નથી કરતા એના ઉપર પણ એક્શન લેવા માટે કીધું છે. ઝોનલ લેવલમાં એક્શન ના થાય તો પછી કમિશનર ઓફિસમાંથી પણ એક્શન લેવાનું આવનારા દિવસોમાં શરૂઆત કરીશું. નેક્સ્ટ, પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અત્યારે જે પેન્ડિંગ છે એને પાસ કરવા માટે પણ, એટલે સંકલન માટે સ્થાયી સમિતિ ચેરમેનને પણ આજે વાત કરી છે. એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલમાં લાવવા માટે અમે જે મહેનત કરી રહ્યા છીએ એને પણ આગળ લઈ જવા માટે અમે કામગીરી સોંપી છે. 101 પ્લોટ્સ જે બીએમસી સંચાલિત પ્લોટ્સમાં પે એન્ડ પાર્કિંગ ફેસિલિટી ઊભું કરવા માટે અત્યારે જે પ્લાનિંગ ચાલી રહ્યા છે. પછી જે ટીપી રોડ્સ, મેઇન રોડ્સ બધામાં પાર્કિંગ પોલિસી કેવી રીતે અમલ કરવી, એમાં લોકોની દંડનીય પ્રક્રિયા કેવી રીતે કરવી, જે ઇલીગલ પાર્કિંગ કરે છે એનું ટોઈંગની પ્રક્રિયા શું કરવું જોઈએ, એમાં અમદાવાદ જે રીતનું અત્યારે કરી રહ્યા છે અને સુરતમાં પણ અમલીકરણ કરી છે એને પણ જઈને ત્યાંથી જોઈ આવવાનું. આ પોલિસી વડોદરામાં પણ, આખું ગુજરાતમાં અત્યારે જે સરખું સિસ્ટમ કરવા માંગે છે રાજ્ય સરકાર, એ દિશામાં આગળ વધવા માટે અમે પણ અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની અમલીકરણ લાવવા માટે સ્ટ્રીટ વેન્ડિંગની જે ટાઉન વેન્ડિંગ કમિટી 2019માં એક દરખાસ્ત કરવામાં આવી, એને પણ સુધારો કરી આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સની સર્વે કરી, આ સર્વેના આધારે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા વેન્ડિંગ ઝોન્સ નક્કી કરી ત્યાં લારી ગલાની જે સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ અને સર્ટિફિકેટ આપીને એમને ઊભું કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાના છે. એટલે એક લાઇસન્સ લઈને 10 લોકો અત્યારે ચલાવે છે, એ બધાને થોડું રેગ્યુલરાઇઝ કરવા માંગે છે. અમે કોઈનો ધંધાને બંધ કરવા નથી માંગતા, પણ સિસ્ટમને સ્ટ્રેન્થનિંગ અને સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ અને વેન્ડિંગ ઝોનની અંદર રહીને કામગીરી કરવા માટે એમને વિનંતી કરીએ છીએ. વેન્ડિંગ ઝોનથી બહાર આવે તો પછી એની જે પ્રોસિજર છે, ફર્સ્ટ નોટિસ, સેકન્ડ દંડ, ત્રીજા સીઝર, આ પ્રક્રિયામાં હાથ ધરવા માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને કડકાઈથી અમલમાં લાવવાનું અને જે તે કરીને અલગ અલગ ફ્લેવર્સ, અલગ અલગ દિશામાં, અલગ અલગ એરિયામાં અલગ અલગ ખાણીપીણીનું વ્યવસ્થા મળે, એક સાથે એક રોડ ઉપર ના આવે, એના માટે પણ પ્લાનિંગ અત્યારે ચાલુ કરવામાં આવી છે. જે અત્યારે બીજું એક મુદ્દા છે, જે કેટલ અકસ્માત થઈ રહ્યા છે, એટલે કેટલ પાઉન્ડ્સ પણ 4 નવું બનાવવા માટે નક્કી કર્યું છે. અત્યારે સિટીમાં એક છે, નવું ચારેક ઝોન્સમાં નવું કેટલ પાઉન્ડ્સ બનાવવા માટે જે પ્લાનિંગ છે એ પણ હાથ ધરવામાં છે. એટલે આવનારા દિવસોમાં કલેક્ટર સાથે પણ સંકલન કરવાનું, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન કરવાનું કામગીરી આપી છે. અને જે ડોર પાર્ટી છે એમની જે રિક્વાયરમેન્ટ્સ વધારે ડોર પાર્ટીની ગાડીઓ એ પણ ખરીદવા માટે લગભગ 20 ગાડીઓ ખરીદવા માટે આજે સૂચના આપી છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને. ગાડીઓની અભાવ તો છે જ, એટલે એને દૂર કરવા માટે મેક્સિમમ ગાડી ખરીદે અને ડોર પાર્ટી અત્યારે જે સેન્ટ્રલાઇઝડ અહીંથી જાય છે એને પણ ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક વોર્ડથી ડોર પાર્ટી નીકળે, જેથી કરીને કેટલ ન્યુસન્સને કંટ્રોલ કરી શકાય, કોઈ લોકોને અકસ્માત ના થાય અને પોલીસ સાથે સંકલન કરીને જે હેબિચ્યુઅલ અફેન્ડર્સ છે એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે કેટલ ડિપાર્ટમેન્ટ, એએનસીડી ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. એટલે મૂળ ઇન્ટેન્શન છે કે આવનારા દિવસોમાં આવું કોઈ ઘટના ના બને અને કોઈનું પણ પ્રેશરમાં ના આવીને જાતે જ કામ કરે અને પ્રોએક્ટિવલી કામ કરે, એના માટે કેટલ એએનસીડી ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે અને આનું કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. પછી જે ઇમારતો માટે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી આપણે ફોર્મ કરી છે એ પણ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. રાજ્ય સરકારી મંજૂરી પછી હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી દ્વારા જે ઇમારતો જે આપણે પ્રાયોરિટી 1, 2, 3ના લિસ્ટિંગ અને નોટિફિકેશન કરીશું, આના આધારે પ્રાયોરિટી 1માં અત્યારે જે લગભગ 6 ઇમારતો અમે નક્કી કર્યા છે એની કામગીરી પણ ટેન્ડરિંગ ફેઝમાં લઈ લીધી છે. એટલે આવનારા દિવસોમાં માંડવી ગેટની કામગીરી પણ શરૂ કરશે, પાની ગેટ, પછી તાંબેકરવાડા, ન્યાય મંદિર અને લાલકોટનું કામ એ પણ પ્રગતિ હેઠળ લાવવાનું નક્કી કર્યું છે. અને હેરિટેજ કન્સલ્ટન્ટને પણ, સારા હેરિટેજ કન્સલ્ટન્ટ જે નેશનલ લેવલમાં કામગીરી કરે છે એમને પણ એમ્પાનલ કરવાનું નક્કી કર્યું છે. સેમ ફ્યુચરિસ્ટિક સેલમાં પણ નેશનલ લેવલ કન્સલ્ટન્ટ્સ આવીને આઇકોનિક બિલ્ડિંગ્સ વડોદરામાં ડેવલપ થાય એ બાબત પણ અત્યારે પ્લાનિંગ પણ શરૂ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ જે નવું ગાડીઓ ચાલી રહ્યા છે એનું પણ જીપીએસ મોનિટરિંગ થાય, એનું ડેટા કમિશનર ઓફિસ સુધી આવે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં પણ શેર થાય, જેથી કરીને સમયસર ગાડીઓ ઘરમાં પહોંચે, જે સૂકા કચરો, ભીનો કચરોનું વર્ગીકરણ પ્રોપર થાય અને ગાડીઓમાં સમયસર મળે
એ બાબતનું પણ અત્યારે આયોજન ચાલી રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં જીપીએસ મોનિટરિંગ શરૂ કરીશું, જેથી કરીને ગાડીઓ સમયસર જાય છે કે કેમ ઘરોમાં એનું પણ મોનિટરિંગ કરવાનું પણ આપણે પ્રક્રિયા હાથ ધરી છે. સિટીમાં સાઇનેજીસનું પણ અભાવ છે. જે ઇમ્પોર્ટન્ટ ઓફિસીસ છે, ઇમ્પોર્ટન્ટ એડ્રેસીસ છે, ઇમ્પોર્ટન્ટ રોડ્સ છે, આ બધામાં સાઇનેજીસ પણ કરવાની જરૂરિયાત છે. એટલે એક સરખું ડિઝાઇન કરીને અલગ અલગ માર્કેટ્સ, અલગ અલગ ઓફિસીસ, અલગ અલગ રોડ્સ, જેનું રોડનું નામ છે, જે રોડનું નામ નથી, બધાનું નેમિંગ પણ કરીને સાઇનેજીસ મૂકવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા સિટીની એન્ટ્રી 4 તરફથી પણ છે, જે સુરત બાજુ, મુંબઈ બાજુ, અમદાવાદ બાજુ પણ આવી રહ્યા છે, યા પંચમહાલ તરફથી. ચારો એન્ટ્રીમાં મોટું ગેટ્સ પણ પીપીપી ધોરણે અને આપણે જાતે પણ ડેવલપ કરવા માટે જે અત્યારે પ્લાનિંગ છે એ પણ આવનારા દિવસમાં આવશે. અને જે ગાર્ડન્સ ડેવલપમેન્ટની વાત છે, જે નવા 10 સેક્ટરની એક મોટું બાયોડાયવર્સિટી પાર્ક પણ ડેવલપ કરવાનું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. SSNL સાથે ટાઈઅપ કરીને કેનાલ સાઇડમાં પણ 8 કિલોમીટરનું ગાર્ડન્સ પબ્લિક સ્પેસીસ ડિઝાઇન કરવા માટે પણ અમે અત્યારે પ્લાનિંગમાં લઈ લીધી છે. ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં નેચરલ ફાર્મિંગ, જે પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે એક્સક્લુઝિવ એક માર્કેટ પોશ વિસ્તારમાં સિટીમાં કરવામાં આવશે, જે સાથોસાથ દિવસ એ લોકો પ્રાકૃતિક ખેતીના વેચાણ કરી શકે આવા રીતનું માર્કેટ પણ બનાવવામાં આવશે. જે ઓર્ગેનિક મટીરિયલ સિવાય પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્ય સરકાર અને ભારત સરકાર નવું સ્કીમ્સ અને નવું માર્ગદર્શન આપી રહ્યા છે, એને વેગ આપતા આ કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે. સાથે સાથ જે લેક ફ્રન્ટ્સની નવીનીકરણની કામ છે એ પણ શરૂ કરવામાં અત્યારે કામગીરી ચાલી છે. એના ઉપર પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું. ટૂંકમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી જે કાયમી આપણા માટે ઇશ્યુઝ છે, એનું કામગીરી હવેથી જે ચોમાસા પત્યા અને કામગીરી આગળ જઈ રહ્યા છે એને પણ વેગ આપવા માટેના સૂચના આપી છે. અને મેજર એક સમસ્યા છે, જે વોટર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કામગીરી કર્યા પછી જે બોર્ડ્સ ત્યાંના ત્યાં પડી રહે છે અને એક કામ કર્યા પછી ત્યાં વર્ક ઇન પ્રોગ્રેસ કરીને મહિનોમાં પડી છે. આ બધું કામ વહેલા તકે પૂરું કરીને બોર્ડ્સ હટાવવા માટે ડ્રેનેજ અને વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને ઝોનમાંથી જે કામ થતું હોય એ ઝોનલ એન્જિનિયર્સ જવાબદારીપૂર્વક એને હટાવે અને ત્યાં કાયમી આ બોર્ડ્સમાં વર્ક ઇન પ્રોગ્રેસ ના હોવું જોઈએ અને વર્ક ઇન પ્રોગ્રેસને આગળ પૂરું કરવા માટે પણ સૂચના આપી છે. બ્રિડ્જ ડિપાર્ટમેન્ટમાં પણ 2 મેજર બ્રિડ્જીસ છે, એને પણ કામગીરી આગળ વધારવા માટે કીધું છે. અને આવનારા દિવસોમાં સુસેન જંકશનવાળો બ્રિડ્જ, એક ચાની 4 રસ્તામાંથી આવતા બ્રિડ્જનું પણ સર્વે કરી રહ્યા છે. અને જે ગરનાલા ઉપર જે બ્રિડ્જ છે રેલવે ઉપર, એનું પણ એક અત્યારે કસાટનું ડિઝાઇન આવી રહ્યા છે. અને રાજ્ય સરકાર અને ભારત સરકારના રેલવે મિનિસ્ટ્રીનું સંકલન સાથે આ બ્રિડ્જને પણ આગળ લઈ જવા માટે અત્યારે પ્લાનિંગ ફેઝમાં છે. એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા વેગ આપવામાં આવી રહ્યા છે, લગભગ 20 યોગા સેન્ટર્સ, 20 લાઇબ્રેરીઝ, 4 નવા ફાયર સ્ટેશન્સ, 5 ક્રિકેટ અને 5 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, આ બધાનું કામગીરી ઝડપી લેવા માટે અમે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એનું કન્ટિન્યુઅસ રિવ્યૂ પણ અત્યારે કરવાનું પ્રક્રિયા હાથ ધરી છે. આશા રાખીએ કે જે પણ સિટીમાં જે કામ થાય એમાં પબ્લિકને ઓછું તકલીફ પડે અને અદરવાઇઝ અમે કામ ધર્યા હોય તો પબ્લિક સુધી આ કામ પહોંચી જાય એ અમારી દિશામાં કામગીરી કરી રહ્યા છે. અને નાના નાના કામ જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું હોય, સ્થાનિક પદાધિકારીઓને જગ્યા ઉપર રાખીને આને પણ વેગ આપીને કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે આજે સૂચના આપવામાં આવી છે. ઐતિહાસિક ઇમારતની વાત કરી સાહેબ, પાણીગત દરવાજાની વાત, ભેરીપુરા દરવાજો સૌથી વધારે જર્જરિત છે. આપણે ફેઝ વાઇઝ લઈ રહ્યા છે, કારણ કે બજેટનું પણ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે. એટલે હેરિટેજ માટે સ્વર્ણિમથી જ અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે. એટલે આજવી ઓળખની હેડ ઉપર આવનારા બજેટમાં આ તમામ ઇમારતોને હાથ ધરી પ્રોગ્રેસમાં લઈશું. પણ સ્ટ્રક્ચરની કન્ડિશન સાથે સાથે એની પ્રાયોરિટી ઓફ રિપેર જે તે વખતે પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા નોટિફાઈ કરવામાં આવી છે. આર્કિયોલોજીકલ સર્વે હોય, અદરવાઇઝ જે તે વખતે જે હેરિટેજ ઉપર કામ કરતા જ લોકો હોય, એક્સપર્ટ્સ હોય, એને કન્સલ્ટ કરીને આ કામ લેવાના છે. એટલે હરીબરીમાં કામ નથી, પણ વ્યવસ્થિત એનું નોટિફાઈ કરીને જ આ કામ લેવાના છે. પણ જે પણ ઇમારતોને સરખું કરવાની જવાબદારી છે VMCનું છે. આવનારા દિવસોમાં એને પણ હાથ ધરી સિરિયસલી અમે કામમાં લઈશું. સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 13માં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 12માં પણ સેનિટરી ઇન્સ્પેક્ટરને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. વોર્ડ નંબર 12માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો, એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી. એટલે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે. વોર્ડ નંબર 13માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી. એ બાબતમાં 13 નંબરમાં સેનિટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે. આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનિટરી ઇન્સ્પેક્ટરનું છે.
વોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે. એટલે આ જે GR કદાચ 2-3 કમિશનર્સ પહેલાં એક GR કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે. એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યૂ મિકેનિઝમ આવનારા દિવસોમાં ગોઠવણ પણ કરી આપવામાં આવશે. તમે સોસાયટીમાં નક્કી કરો દરેક ઘર સૂકો ભીનો કચરો અલગ કરીને અમારે ડોર ટુ ડોરની એજન્સીને આપે એટલે લોકો એ બાબતે એગ્રી થયા. એમના થોડા કન્સર્ન હતા. I think before meeting કરીએ તો થોડો સેન્સિટાઇઝ થાય. 11 વાગે નેક્સ્ટ વીક